ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ બધા મજામાં છીએ. જો આજ તો મસ્ત વહેલા નવરા થઈ ગયા છીએ. તો આજે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? આજે તો જો હનુમાન જયંતિ છે એટલે બધા વહેલા ઉઠી ગયા, નાઈને પૂજા પાઠે થઈ ગયું, બધું કામે થઈ ગયું છે અને હવે મંદિરે જવાનું બાકી છે. બધાને અમારા તરફથી હેપી હું હનુમાન જયંતિની શુભેચ્છા બધાને. તો મસ્ત આજે તો ચણા વઘારવાના છે કાં બપોરે? આપણે એ જ કરવાનું છે. બુંદીને એવું લઈ આવ્યા, ચણા વઘારવાના. આજે હનુમાન દાદાને પ્રસાદ ઈ જ જમવાનું. વહેલા નવરા થઈ ગયા. ભાઈ જો નાના પલાટ દીધા છે ને બુંદી ગાંઠી આપણે તૈયાર લઈ આવ્યા છે એટલે આજે બપોરે ઈ જ જમવાનું. દાદાને પ્રસાદી કહેવાય ને, બધી જગ્યાએ ઈ જ હોય એટલે આપણે ઘરે બનાવીએ. બટુક ભોજન ઘરે બનાવીને જમી લેવાનું છે આજે. તો મસ્ત બધું કામ થઈ ગયું છે. તો વહેલા ઉઠ્યા તો બધું વહેલા નવરા થઈ ગયા. જો અત્યારમાં 8:30 થયા હતા તો કમ્પ્લીટ થઈ ગયું કા બધું. હા, આજે તો રસોઈમાં કંઈ કરવાનું નથી એટલે આજે તો શાંતિ. હાવ ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો જો આંટીને અહીંયાથી મસ્ત ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે. એકદમ મસ્ત ગરમ ઈડલી છે અને 2 જાતની ચટણી છે. જો તો આપણે તો મોજ પડી ગઈ છે અત્યારમાં. આજે ઢોસા ખાવાની ઈચ્છા નહોતી ને એટલે જો આપણે ઈડલી જ મંગાવી છે ખાલી. જો ઈડલીને આવી રીતે નારિયેળ ચટણીમાં બોરીને ખાવાની મજા જ કંઈક અલગ છે. તો હાલો બધા ઈડલી ખાવા. મમ્મી એક તો ખાવા હાલો. મમ્મીને ભાવિકને એવું ભાવે નહીં ને એટલે જો આપણા માટે ખાલી ઈડલી મોકલાવી છે. એ બે તો કંઈક બીજું ખાહે હવે. ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. તો જો વાગવામાં થઈ ગયા છે 10 અને જો આપણે મંદિરે ગયા હતા. તો હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિ તમને બધાને શુભકામના. તો જો આપણે મંદિરે ગયા હતા દર્શન કરવાનું, બધું તેલ ને બધું ચડાવવા. તો જો હવે ઘરે આવ્યા છીએ. હવે જો ભૂખ લાગી છે જોરદાર. અંજલીએ તો નાસ્તો કરી લીધો. આંટી એને ઇડલી મોકલાવી તો અંજલીએ તો નાસ્તો કરી લીધો છે. આપણે નાસ્તો કરવાનો બાકી છે. તો અંજલી શું બનાવવાનું છે તે નાસ્તામાં આપણા માટે? સેન્ડવિચનો થોડોક મસાલો વધ્યો હતો ને તો જો 3 સેન્ડવિચ બને એમ છે. તો ભાવિકને આપણે ઈ જ કરી દઈએ. માખણ બનાવ્યું હતું ને ઘી બને. મમ્મી ઘી બનાવે છે અને આપણે મમ્મી બનાવે છે ઘી. લગાડી દઈએ. આ ઘી બનાવીએ. જો તાજા માખણ વાળી સેન્ડવિચ ખાવા ક્યાં મળે ભાઈ? તો આયા મળે, બીજે ક્યાં મળે? અહીંયા મળશે. જો જાજુ માખણ બનાવીએ છીએ. ગરમ સેન્ડવિચ હોય તો મજા આવે, પણ ઓમ કાલની રાતની હોય ને તો નો મજા. અત્યારે ગરમ પોચી થઈ જાય. બનાવીને રાખીએ એટલે મસાલો એકદમ ક્રિસ્પી હોય તો સેન્ડવિચ ખાવાની મજા આવે. તો એટલે આપણે સેન્ડવિચ બનાવે છે, મમ્મી અહીં કરે છે ઘી. જો નાસ્તો કરી લેશું આપણે. તો જો 10:30 વાગી ગયા છે અને અહીંયા આપણે ચણા બાફવા માટે મૂકી દીધા છે. તો જો 5-6 સીટી વાગી ગઈ છે ને ગેસ કરી દીધો છે બંધ. ને હવે આપણે બનાવવાની છે કરમદાની ચટણી. તો જો આમાં રેસીપી કોઈ માંગી હતી ને તો જો કરમદાની ચટણીનો વિડીયો બનાવવાનો છે. અંજલિ ગુજરાતી ફૂડમાં આવી જાય 2-3 દી પછી. તો જો એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને એમાં રેસીપીનો ફૂલ વિડીયો જોઈ આવજો. તો જો મસ્ત કરમદાનું બધું ચટણી માટે તૈયાર કરીને રાખી દીધું છે આપણે. તો હવે એક વિડીયો શૂટ કરી લઈએ. આજે કંઈ રસોઈ બનાવવાની નથી એટલે આપણે નવરા છીએ તો કીધું હાલો એક વિડીયો બનાવી લઈએ એટલે એક કામ ઓછું થાય આપણે. તો મમ્મી તો જો લસણ ને પાલકની ભાજી લઈને આંટીના ઘરે ગયા છે. બેઠા લસણ ફોલે ને ભાજી સુધારે. આપણે અહીંયા વિડીયો શૂટ કરી નાખીએ. તોરણ કરતા હતા બેઠા કામ બધું વહેલા થઈ ગયું તો નવરા જ હતા આપણે. ચાલો ભાઈ નવરા થાય ને તો જોઈએ. એટલે રખડે છે ટાઈફોઈડ લઈને. તું આય તો થાય ને. એ જો મંદિરે ગયા ને મસ્ત સેન્ડવિચ ખાઈ લીધી છે અને પેટ તો ભરાઈ ગયું છે. ભરાઈ ગયું કેવું નહીં? પેટ તો ભરાઈ ગયું. જો વિડીયો શૂટ કરવાનો હોય તો બીજી ચેનલમાં મૂકવાનો હોય તો રાતે તો હુઈ ગયા તો એડિટિંગ કર્યું નથી એટલે હજી કરે છે. જો એડિટિંગ આજ તો ભાઈ બાલ્કનીમાં ઉતરતા હતા રાતના, એવા મચ્છર કર્યા છે કે બોલી ન હવે. તોડી નાખ્યા બેયને. પંખો ચાલુ હોય ને તોય એટલા મચ્છર છે. રાખ્યું હતું મશીન પણ ઓલું ગુડ નાઇટ રાખ્યું હતું તો પણ એટલા મચ્છર કે હાચડ છાલ ઉડીને હુઈ ગયો તે મચ્છર કે એમાં ચાટું માર. દર વખતે નીચે ખાટલો ઉતારીને બધા એવી રીતે હુએ. તો કાલે ઈ બે કે અમારે તો બાલ્કનીમાં હુવું, ખુલ્લા આસમાનમાં હવા આવે ઠંડી એમ કરીને. અમે પણ ગયા હતા. આપણે જો જમીન નવરા થયા પછી હું મમ્મી હોતા ને ગયા હતા ઉપર. તો એકદમ મસ્ત ઠંડી હવા આવતી હતી ને વાદળા હાઈલા જાતા હોય ને હુતા જોવાની કેવી મજા આવતી હતી. ખબર હોત કે રાતના મચ્છર કેડાવાના તો હવા હાટું જાત નહીં બાર હુવા માટે.
ઠંડુ એકદમ વાતાવરણ હોય પણ મચ્છર બહુ છે. તો જો મચ્છર કાટી જાય બાપા. અત્યારે તો અહીંયા શું કહેવાય, એટલો તડકો પડે છે પણ મચ્છર જરાય એટલે જરાય મરવાનું કે ઓછા થવાનું નામ લેતા નથી, એટલા મચ્છર છે બધે. અહીંયા આપણે કપૂરદાનીમાં કપૂર નાખી સળગાવવું પડે, તડતડાટી બોલાવવાની. બે ગુડ નાઇટ ચાલુ કરો, ગમે એ કરો પણ મચ્છર તો એટલા ને એટલા છે. બહાર વયા જાય પણ જેવા દરવાજા ને રાતે બારી બાયણા ખુલ્લા હોય ને એવા પાછા અંદર ઘરી જાય. હાલો વિડીયો શૂટ કરી નાખીએ, પછી ચણા વઘારવાના છે. 12 વાગી ગયા તો બધા વહેલા જમવા બેસી ગયા. જોરદારની ભૂખ લાગી છે. તો આજે જો હનુમાન જયંતિ છે ને તો સ્પેશિયલ હનુમાન જયંતિ સ્પેશિયલ જમવાનું બનાવ્યું છે બધું. ગાંઠિયા તો આપણે તૈયાર લઈ આવ્યા હતા, હું મમ્મી કાલ ગયા હતા. ગુંદી પણ લઈ આવ્યા હતા. 2 જાતના ગાંઠિયા આજે ચંપાકલી અને ભાવનગરી ગાંઠિયા. ચણા વઘાર્યા છે મસ્ત મજાના, અને કરમદાની ચટણી બનાવી છે, કેરીની સલાડ છે, ઠંડી ઠંડી છાશ છે. હાલો આ તો મજા આવી જાય. હનુમાન જયંતિ હતી તો આપણે ઘરે એવું બનાવ્યું છે બધું. હાલો તમે પણ બધા જમવા. મમ્મી બધા બેસી ગયા છે અને બધા 4:30-5 વાગી ગયા છે અને અહીંયા મસ્ત ગુંદાનું અથાણું બનાવે છે. હું જ બનાવું છું, મમ્મી શીખવાડે છે અને આપણે બનાવીએ છીએ. કેવા ગુંદા કેવા ને મેથિયા કડકડિયા હમણાં ખાયા છીએ ને તો બહુ ભાવે છે. તો પૂરા થવા આવ્યા છે તો જો પાછા કીધું કાલો બનાવી નાખીએ. તો જો એટલા બને છે મસ્ત. અને અહીંયા ચા બનાવવાની તૈયારી છે. 5 વાગી ગયા છે. હા પેલા ચા પી લે. મમ્મીનું માથું ચડ્યું છે ને સવારનો, એને ચા સવારનો તો નહીં પણ રોંઢાનો જ કહેવાય ને. રોંઢાનો ચા મળ્યો નથી ને એટલે મમ્મી કહે છે ચા પેલા. દૂધવાળા ભાઈ આજે દગો દઈ ગયા, આવ્યા નથી એટલે અમે હેરાન થઈ ગયા. એને તો મેંગો ડોલી લઈએ. આપણે ખાવી નથી, આપણે ચા પીવો છે એટલે તમે એકલા ખાઓ. હું મમ્મી થોડોક ચા બનાવીને પી લે, પછી તેલ ગરમ કરીને બોરો વઘારીને ગુંદા મિક્સ કરવાના છે આપણે. આજે તો મસ્ત નીંદર ચડી ગઈ બપોરે, એવી ગરમી થતી હતી કાંઈ. મસ્ત સૂઈ ગયા હતા. 4:30 વાગી ગયા, અત્યારે 5 વાગવા આવ્યા છે. આવીને ખાલી ગુંદા ભાઈ. હા તો ભાવી કે સૂઈ ગયા હતા. જેવા હોતા એવી નીંદર ચડી ગઈ. એટલો તડકો હોય એટલે શું કરવાનું, સૂઈએ તો નીંદર આવી જાય મસ્ત. તો ચાલો મસ્ત ચા પાણી પીને ગુંદાનું અથાણું બનાવી નાખીએ. 8:30 વાગી ગયા છે અને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે અને જમવા બેસી ગયા છીએ. તો જો ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે આજે તો જમવામાં, ને ગરમર ને ચટણી લઈ લીધી. ભાઈ કે કેરી કે તમારે હે ને કાચી ખાવાની છે કે આ ચીરું ખાજો ને મારે પાકેલી ખાવાની છે કે, એટલે જો એને કેરી લઈ લીધી છે. મસ્ત ચણાઈ પડ્યા છે બપોરના થોડાક. તો જો એકટાનો રોટલી નથી ખાધી ને તો બધાને ભૂખ લાગી છે. કા ભૂખ લાગી ને જોરદાર? બધા પાકેલી ખાજો, બધા ભાગે એકલો બધી ખાઈ જવો નથી. હું લાગુ મોઢા ઉપર. એક કેરી સુધારી છે, એમાં જો બધાને 3-3 ચીર આવે એટલી ખાવાની છે. તો જો મસ્ત મજાનું જમીને આપણે નવરા થઈ ગયા છીએ. તો જો મસ્ત જમાઈ ગયું છે, જમવાની આવી ગઈ છે મજા અત્યારે. કે કાલે પણ બપોરે જમ્યા નતા, રાતના સેન્ડવિચ ખાધી હતી. કાલ રાતના બપોરે જમ્યા હતા, રાતના સેન્ડવિચ ખાધી હતી. અત્યારે બપોરે દૂધી ગાંઠી અને ચણા એવું જમ્યા હતા. જોરદારની ભૂખ લાગી હતી એટલે શાક રોટલી હતી, મજા આવી ગઈ જમવાની ખરેખર. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.